ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. કૌટિલ્ય વિદ્યાલયની ઓનલાઈન શિક્ષણ સેવામાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા આપણે જોતા હતા. ઓફલાઈન શિક્ષણ દરમિયાન ઓનલાઈન શિક્ષણ દરમિયાન આપણે ભારત વર્ષની ભવ્યતા પેજ નંબર 41 ઉપર આપણે ભારત વર્ષની ભવ્યતામાં જોયું. ભારત વર્ષની ભવ્યતા એટલે પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. પાષાણ કાળ વિશે સમજ્યા. પાષાણ કાળમાં કેટલાક યુગ, વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે પણ આપણે માહિતી મેળવીએ. તેમાં કેવા કેવા યુગ કે કેવા કાળ? તામ્ર યુગ એટલે તાંબાનો યુગ. એ જ રીતે પાષાણ યુગ એટલે શું? પાષાણ યુગ એટલે પથ્થરનો યુગ. ભારત વર્ષની ભવ્યતામાં આપણે ખેતીઓ વિશે જોયું. ત્યારની ખેતીઓ કઈ રીતે હતી? તો ખેતીઓમાં જોઈએ તો ખોરાકમાં ખેતીમાંથી આપણે નહિવત પ્રમાણમાં ખોરાક માટે આપણે ખેતીની જરૂરિયાત હતી. હવે જુઓ એમાં શું, ખોરાક માટે જેમ કે ખેતીમાંથી પણ આપણને ખોરાકો મળી રહેતા, એ જ રીતે પ્રાણીઓમાંથી જેમ કે દૂધ, એવી રીતે ઉદ્યોગો વિશે, ઓજારો, ઉદ્યોગો વિશે તો ઉદ્યોગો શું? ઉદ્યોગોમાંથી કાચો માલ બનાવી કાચો માલ બનાવવા માટે પણ ઉદ્યોગોની જરૂર પડી. એ જ રીતે જેમ કે કાગળ બનાવવો હોય તો કાગળ બનાવવા માટે શું જોઈએ? લાકડાની જરૂર પડે. તો લાકડાની જરૂરત પણ આપણને ખેતી દ્વારા પૂરી પાડી. અલગ અલગ ઓજારો બનાવવા, જેમ કે ખેતી માટે પાણીની સિંચાઈની જરૂર પડી, તો ત્યારે પણ પાણી, પ્રાચીન ભારતમાં પણ ખેતી દરમિયાન સિંચાઈની વ્યવસ્થા પણ હતી. સિંચાઈની વ્યવસ્થા એટલે કૂવામાંથી, નહેરોમાંથી કૃત્રિમ જળાશયો બનાવી અને ખેતીને પાણીઓ પૂરું પાડવામાં આવતું. એ જ રીતે આપણે એ પાઠમાં આગળ જોયું પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન કઈ રીતના હતું. ગ્રામીણ જીવન વિશે જોયું કે ગ્રામીણમાં લોકો કેવા પ્રકારના લોકો રહેતા. જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો એટલે કે દાસ. બરાબર. નગર જીવન વિશે જોયું કે નગરોમાં શું? ખેતી. તો ખેતીમાં કેવા થતા? તો ઘઉં, જવ, ચોખા. બરાબર. આ રીતે ઘી છે, ફળફળાદી, આ બધી વસ્તુ આપણને કેના દ્વારા પ્રાપ્ત થાય? તો ખેતી દ્વારા. પ્રાચીન ભારતમાં કલાઓ વિશે જોયું, જેમ કે લલિત કલા અને નિદર્શન કલા વિશે પણ આપણે આ પાઠમાં આગળ જોઈ ચૂક્યા છીએ. ભારતમાં સાહિત્યનો વારસો, એમાં ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય વિશે પણ આપણે આ પાઠમાં આગળ જોઈ ચૂક્યા છીએ. વિદેશી લોકો ભારતમાં આવી ભારતની મુસાફરો માટે પણ મુસાફરીઓ કરવા આવતા. ભારતની રહેણીકેણી અને એની ચકાસણી એને જોવું એના માટે આવતા. ચંદ્રગુપ્ત મૌર્ય, રાજા ગ્રીક, પછી સમ્રાટ અશોક, એના વિશે આપણે સામાજિક વિજ્ઞાનના આગળના પાઠમાં આપણે ભણી ચૂક્યા છીએ. હવે જુઓ ત્યારના વેપારી માર્ગો. પ્રાચીન ભારત દરમિયાન વેપારી માર્ગો કેવા હતા? નવા માર્ગો બન્યા સમુદ્રો દ્વારા. જેમ કે સમુદ્ર દ્વારા પણ વેપારો થતા હતા. બરાબર. રસ્તાઓ, નવા માર્ગો, રસ્તાઓ દ્વારા પણ વસ્તુની આપ-લે થતી. મસાલા લેવા, આયાત અને નિકાસ, એ આપણે જોયું ને. આયાત એટલે શું અને નિકાસ એટલે શું? ભારતમાં ત્યારે ચિત્રકળા કેવી હતી એના વિશે પણ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય વિશે જોયું. હવે આપણે એ પાઠમાં આગળ જોઈશું ભારતમાં પ્રાચીન કાળ. ભારત વર્ષની ભવ્યતામાં ભારતમાં પ્રાચીન કાળ દરમિયાન સ્તૂપો અને વિહારો એટલે શું? આપણે એના વિશે આપણે આ પાઠમાં આગળ જોવાના છીએ. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ અને ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધના નિર્વાહ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપોનું નિર્માણ શરૂ થયું. સ્તૂપો એટલે શું જુઓ. સૌ પ્રથમ વિજિન સંઘના આ સ્તૂપોનું નિર્માણ થયું. સ્તૂપ એટલે નાના ગુંજબ આકારના અંડા આકારના સ્થાપત્યને અંડા આકારનું હોય એને સ્તૂપો તરીકે ઓળખવામાં આવતું. જેમાં મધ્યમાં
બુદ્ધના અવશેષો દાબડામાં રાખવામાં આવતા, તેમજ બુદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા હતા. પછી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનાવવામાં આવ્યા, જેમાં અશોકના સાંચીનો સ્તૂપ, પછી જુઓ લીંબીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યનો છે. આપણે આગળના પાઠમાં જેવી રીતે જોઈ ચૂક્યા છીએ કે રાજા અશોક, તો રાજા અશોકે એના કાળ દરમિયાન, એના સમય દરમિયાન રાજા અશોકે ઘણી બધી સ્થાપનાઓ કરી, એમાં પણ અમુક પ્રકારના સ્તૂપો અને વિહારોની એને રચનાઓ કરેલી છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપોનું નિર્માણ કરી પરંપરાને જાળવી રાખી. જેની પોતાની જૂની પરંપરાઓ હતી એને રાજા અશોકે પોતાની પરંપરાને જાળવી શકી. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું અને શુંગ વંશના રાજાઓએ કર્યું. કનિષ્કે પુરુષપુર પેશાવરના આ એક વિશાળ સ્તૂપ, જેને સાહજીકી ડેરી તરીકે ઓળખવામાં આવે છે, તેનું નિર્માણ પણ કરાવ્યું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે. સ્તૂપ હોય એની આજુબાજુમાં પ્રદક્ષિણા કરી શકાય તેવી રીતના પ્રદક્ષિણા માટેની પથ એટલે રસ્તો પણ બનાવેલો હોય છે. સ્તૂપો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. સ્તૂપો ગુફાની જેમ પર્વત કોતરીને પણ બનાવવામાં આવ્યા. જેવી આપણે જોયું ને કે ગુફાઓમાં પણ કોતરણી કરીને અલગ અલગ ચિત્રો બનાવેલા હતા, એવી રીતે પર્વતોની પણ કોતરણી કરાવીને બનાવવામાં આવ્યા. સ્તૂપોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરોનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો હતો. પ્રાર્થના કરવા માટે અહીંયા સ્તૂપોનો ઉપયોગ કરવામાં આવતો હતો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું, બારીક મતલબ ઝીણું અને ખૂબ જ સરસ કોતરકામ કરવામાં આવતું. ત્યારે અમરાવતી, ભજ અને કાર્લે એ ચૈત્યો વિશ્વવિખ્યાતની થયા. ત્યારબાદ બૌદ્ધ અને જૈન ધર્મના સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવી. જૈન ધર્મના સાધુઓએ શું કર્યું? બૌદ્ધ અને જૈન ધર્મના સાધુઓએ પર્વતો કોતરી અને એમાં રહેવા માટે ગુફાઓ બનાવી અને તે સ્થળોને વિહાર તરીકે ઓળખાતા. હવે એવું પૂછવામાં આવે કે વિહાર તરીકે શું? તો જુઓ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી, તે સ્થળોને વિહાર તરીકે ઓળખવામાં આવે છે. જૈન અને બૌદ્ધ ધર્મના સાધુઓ આ વિહારમાં રહીને અધ્યયન કરતા. યુઅન સ્વાંગે ઉત્તર ભારતના અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધાયું છે. જૈન સ્થાપત્ય કલા તથા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. જૈન સ્થાપત્યો સાથે શું જોડાયેલું છે એવું પૂછવામાં આવે તો મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણબેલગોડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. શ્રવણબેલગોડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત પામેલી છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી. ઘણી બધી ગુફાઓ બનાવવામાં આવી હતી પહાડો કોતરીને એના પર, બરાબર. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે. ગુજરાતમાં પણ ઘણી ગુફાઓ આ રીતની બનાવવામાં આવેલી છે, જેની માહિતી આપણે આગળ જોઈએ. હવે આગળ જુઓ, શિક્ષણનો વારસો. તો પ્રાચીન ભારત દરમિયાન પ્રાચીન ભારતની ભવ્યતામાં આગળ શિક્ષણનો પ્રકાર કઈ રીતનો હતો, શિક્ષણ કેવી રીતે વિકસેલું હતું, એના વિશે આપણે આગળ આ પાઠમાં ચર્ચા કરીએ. હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેન્જો દડોમાંથી શિક્ષણની સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કાંસ્ય સભ્યતા એટલે કે કાંસુ કેવી રીતે બનાવવું તેના વિશેની ટેકનોલોજી જાણતા હતા. એમ કહી શકાય કે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે. કાપડ વણાટ, કાપડ કઈ રીતે વણવું, બરાબર, કાપડ કઈ રીતે બનાવવું, એનો પણ ઉદ્યોગનો વિકાસ થયો હતો, એનું પણ શિક્ષણ આપવામાં આવતું. એ જ રીતે વહાણો બનાવવા, વહાણવટા વિશે માર્ગદર્શન પણ આપવામાં આવતું. યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતનું પાંગળતું રહ્યું, મતલબ વિકસતું રહ્યું હતું.
પ્રાચીન ભારતમાં શિક્ષણમાં આવતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે, તેના અવશેષો પણ અત્યારે મળી આવે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્રમાં તક્ષશિલા શૈક્ષણિક તીર્થસ્થાન હતું, જ્યારે અહીંયા નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું હતું. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકોએ અને શાસકોએ આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા. બિહારમાં આવી જ રીતે શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાત પામી છે. આપણે આગળના પાઠમાં જોયું ને, નાલંદા વિદ્યાપીઠની કેવી રીતે ઓળખવામાં આવે છે. જુઓ, બિહારમાં આવી જ રીતે એક સંસ્થા, શિક્ષણની સંસ્થા છે, એનું નામ નાલંદા વિદ્યાપીઠ તરીકે ઓળખવામાં આવે છે. યુઅન સ્વાંગે પણ તેની મુલાકાત લીધી. નાલંદા વિદ્યાપીઠની મુલાકાત યુઅન સ્વાંગે પણ લીધી છે. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શનના શાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણ શાસ્ત્રી હતા. તેમણે પારાથી ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. તો હવે એવું પૂછવામાં આવે કે પારામાંથી ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કોણે કરાવી? તો આચાર્ય નાગાર્જુન મહાન રસાયણ શાસ્ત્રીએ. ગુજરાતમાં 6ઠ્ઠી તથા 7મી સદીમાં વલ્લભી મહાન વિદ્યાપીઠો હોવાના પુરાવો પ્રાપ્ત થયા છે, જ્યારે તેના વિશે પણ યુઅન સ્વાંગે ખાસું લખાણ કર્યું છે. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશિકાની પરીક્ષા આપવી પડતી. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલાતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે પ્રવર્તમાન હતી. અહીંયા હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપતું હતું. બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો હતી. બંગાળમાં કઈ 2 વિદ્યાપીઠો હતી? જુઓ, વિક્રમશિલા અને ઓદંતપુરી. બરાબર, એ 2 વિદ્યાપીઠો અસ્તિત્વમાં આવી હતી, જેમાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. હવે આ પાઠમાં આપણે આગળ જોઈએ સિક્કા. તો ભારતની પ્રાચીન વ્યવસ્થા દરમિયાન ભારતમાં સિક્કાઓનું ચલણ હતું. તો સિક્કાઓ કઈ પ્રકારના અને કેવા હતા એના વિશે જોઈએ. ભારતનો ઇતિહાસ જાણવા માટે સિક્કા એટલે ચલણ. ઈસવીસન પૂર્વે એટલે ભારતની શરૂઆતમાં પૂર્વના ભાગમાં પણ સિક્કાઓનું ચલણ હતું. બરાબર, 5 વર્ષ પહેલાં. જુઓ, ભારતનો ઇતિહાસ જાણવા એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા એટલે સોનાના સિક્કાની શરૂઆત કરી, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ, ફોટો અને તેનો સમય ઉલ્લેખિત થયો હતો. તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા માટે મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે. સમુદ્રગુપ્તના વીણવાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ ચંદ્રગુપ્તના શાસન દરમિયાન આપણે જોયું ને આગળના પાઠમાં, ચંદ્રગુપ્તના પ્રથમ રાજા રાણીના અને ગરુડના. જુઓ, ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્ય જોયું આપણે, અને સિંહ વિક્રમના ગરુડ ધ્વજના સિક્કાઓ મોટા પ્રમાણમાં મળી આવે છે. પહેલાંના સમયમાં સિક્કાઓનું ચલણ હતું. બરાબર, સોનાના સિક્કાઓમાં પણ વિવિધ પ્રકારની આકૃતિઓ દોરી અને એની ચલણ પણ જોવા મળે છે. આ સિક્કા મોટે ભાગે સુવર્ણના એટલે કે સોનાના છે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો હતો. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશની ફૂલી ફાલી અને વિકસી છે, મતલબ વધારે પ્રમાણમાં વિકસેલી છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે. બરાબર, ભારતનો સાંસ્કૃતિક વારસો પૂરા વિશ્વમાં એનું કોઈ બીજું મૂલ્ય નહીં. બરાબર, એક અતિશય વિકસેલો છે. બરાબર, આ સાથે આપણો અહીં આ પાઠ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા પૂર્ણ થાય છે. આગળનું સ્વાધ્યાય આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બરાબર, થેન્ક યુ, બાય બાય.